નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશનો પાઠ 6 તડકીમાં ઘોરે પરપોટાજીની પ્રવૃત્તિ નંબર 1.2 ચાલો હવે રમેશભાઈના પરપોટાને મળીએની એનિમેશન દ્વારા સમજૂતી મેળવીશું। પ્રકરણ 6 તડકીમાં ઘોરે પરપોટાજી। પરપોટો એટલે ક્ષણિક શોભા। મનુષ્ય જીવન પણ પરપોટા જેવું છે। જેવું સુંદર દેખાય છે તેવું જ ક્ષણિક હોય છે। પરપોટો, પાણી વચ્ચે પરપોટો, એકલ દોકલ પરપોટો, જંતર મંતર પરપોટો, પરપોટોમાં તળાવ ઝૂલે પરપોટો, પરપોટોમાં સવાર ખુલે પરપોટો, નાંગુ પૂંગુ આભ ઉતરી નહતું એમાં પરપોટો, મૂંગા મૂંગા કાળા પહાડો બેઠા એમાં પરપોટો, તડકા સાથે તાળી લેતું, અંધારાના કૂકા વીણતું, પવન ડાળ પર હિંચકા ખાતું, ઝરણે ઝરણે ડૂબકી જાતું, ઘેઘુર લીલું વન આવીને પરપોટોની પીઠે વળગ્યું પરપોટો, પાંખ બીડીને પંખી બેઠું પરપોટો, ટવકાઓના ફૂલો ગૂંથ્યા પરપોટો, પાંખ વીંઝતું ફડફડ ઉડ્યું પરપોટો, ફડફડ ફડફડ પરપોટો, એકલ દોકલ પરપોટો, જંતર મંતર પરપોટો। પ્રવાહીમાં હવાને કારણે થતો ફોડા જેવો આકાર એટલે પરપોટો। પરપોટા જેવું મનુષ્યનું જીવન અનેક અનુભવોમાંથી પસાર થાય છે। પરપોટો ઘડીકમાં તળાવમાં ઝૂલે છે, મૂંગા પહાડો જાણે આભમાં બેઠા છે, તડકા સાથે તાળી લેતો, અંધારાના કૂકા વીણતો, પવન ડાળ પર હિંચકા ખાતો, છતાંય એકલો છે, તેની દરેક ક્ષણ અનિશ્ચિતતામાં જ વીતે છે। ઘણા મનુષ્યોનું વ્યક્તિત્વ પરપોટા જેવું હોય છે। પરપોટો ફૂટે ત્યારે જ ખબર પડે કે આ આડંબર કે દેખાડો ક્ષણભરનો જ હતો। પરપોટો, નદીઓ, તળાવો, સમુદ્રો, નહેરો વગેરે કે જ્યાં પાણી ઉપલબ્ધ છે, આવી જગ્યાએ કે જ્યાં નાના મોટા જીવજંતુઓ હોય છે જેઓ પાણીમાં રહે છે, એના આધારે પાણીમાં પરપોટો ઉત્પન્ન થાય છે। પરપોટા જીવજંતુઓના શ્વાસોશ્વાસની ક્રિયાથી ઉત્પન્ન થાય છે। પરપોટાના આધારે તળાવો, નદીઓ, સમુદ્રો ઝૂલી ઉઠે છે